નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શિયાળામાં લીલી ભાજીઓ ખૂબ જ મળતી હોય છે અને ખૂબ જ સરસ પણ મળતી હોય છે, તો આપણે એનો સદુપયોગ તો કરી જ લેવો જોઈએ। તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી જ રીતથી અને એકદમ ઓછા મસાલામાં અને એકદમ સરળ એવું પાલક પનીરનું શાક। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે મેં અહીંયા 2 જોડી જેટલી પાલક લીધેલી છે। પાલકને મેં બપોરે જ ધોઈને તૈયાર જ રાખી છે, એટલે હવે આપણે એને સુધારવાની જ બાકી રહેશે। તો પાલકને આ રીતે બધી જ સુધારીને તૈયાર રાખવાની છે। તમે પાલક પનીરનું શાક તો ઘણીવાર બનાવ્યું જ હશે, પણ એકવાર આ રીતે ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે અને એકદમ સરળ છે। તમારે કોઈ જ વધારાના મસાલા નાખવાની જરૂર નહીં પડે, એકદમ સરળ રીતે આપણે એકદમ ટેસ્ટી ભાજીનું શાક બનાવીશું। તો પાલક આ રીતે સુધારાઈ જાય એટલે પછી આપણે ટામેટાને લેવાના છે। મેં અહીંયા 4 મોટા ટામેટાં લીધેલા છે, જેમાં ગળનો ભાગ ખૂબ જ હોય છે, એટલા માટે। હવે આ ટામેટાને પણ સારી રીતે ધોઈ અને આ રીતે મોટા કટકા કરી લેવાના છે। મેં અહીંયા મોટા કટકા એટલા માટે કર્યા છે કારણ કે આપણે એને મિક્સચરમાં જ એડ કરી અને ક્રશ કરવાના છે, એટલા માટે। જો તમે ડુંગળી અને લસણ ખાતા હો તો તમે ટામેટાની સાથે સાથે ડુંગળીને પણ આ રીતે સુધારી શકો છો અને એમાં એડ કરી શકો છો। તો ટામેટાં સુધારાઈ જાય એટલે હવે આપણે એને મિક્સચરના જારમાં એડ કરવાના છે। તો ટામેટાનો જે ટેસ્ટ છે ને, એનાથી પાલક પનીરનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। હવે આપણે એ ટામેટાની સાથે સાથે નાનો ટુકડો આદુનો અને લીલા મરચાં પણ એડ કરી અને બધી વસ્તુને ક્રશ કરવાની છે। જો તમે ડુંગળી લસણ ખાતા હો તો તમે આમાં ડુંગળી અને લસણ પણ સાથે સાથે ક્રશ કરી શકો છો। તો ટામેટાં ક્રશ થઈ જાય એટલે હવે આપણે જે ભાજી સુધારીને તૈયાર રાખી છે તેને આ રીતે ગરમ પાણીમાં એડ કરવાની છે। તમે જોઈ શકો છો, વધારે નથી બાફવાની, ફક્ત પાણી ઉકળે એટલી વાર જ આપણે એને અંદર બાફવાની છે। બહુ ઓછું પાણી એડ કરવાનું છે, બહુ વધારે પાણી એડ નથી કરવાનું। તમે જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે આપણે ગેસ તરત જ બંધ કરી દેવાનું છે। ભાજીને પાણીમાંથી નથી કાઢવાની, જો તમે ભાજીને બહાર કાઢશો ને તો એ થોડીક સુકાઈ જશે અને ચોંટી જશે વાસણ સાથે, એટલા માટે આપણે પાણીમાં જ એને રાખવાની છે। તો હવે આપણે પનીરના ટુકડા કરી લઈએ। તો તમે ઈચ્છો એ રીતે તમે પનીરના ટુકડા કરી શકો છો, નાની સાઇઝના, મોટી સાઇઝના, તમે તમારી ઈચ્છા પ્રમાણે એને કરી શકો છો। હવે આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું ઘી અને 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। અહીંયા મેં તેલ અને ઘી બંને વસ્તુ સરખા જ લીધેલા છે, જેથી આપણને પનીર તળવામાં એકદમ સરળતા રહે એટલા માટે। તો હવે આપણે જે બધા પનીરના ટુકડા રેડી રાખ્યા છે તે એને આમાં આ રીતે તળી અને તરત જ કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો થોડા બ્રાઉન કલરના થાય એટલે આપણે બધા જ પનીરના ટુકડાને કાઢી લેવાના છે। મેં અહીંયા 2 જોડી પાલકની લીધેલી છે, એટલે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। તમે તમારી ઈચ્છા પ્રમાણે પનીરમાં વધઘટ કરી શકો છો। તો બધું પનીર તળાઈ જાય એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે। જીરું તતડે એટલે આપણે તરત જ જે ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે તે આમાં એડ કરી દેવાની છે। બધી ટામેટાની ગ્રેવી એડ થઈ જાય એટલે હવે આપણે થોડુંક એવું પાણી આમાં એડ કરવાનું છે, એટલે કે અડધો કપ જેટલું પાણી આપણે આમાં એડ કરી દેવાનું છે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ટમેટાની ગ્રેવીને સારી રીતે સાંતળવાની છે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તીખાસનું પ્રમાણ પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે અથવા તો ઓછું રાખી શકો છો। તો હવે ટામેટાની ગ્રેવી બરાબર ઉકળવા માંડે ત્યાં સુધી આપણે એને મીડિયમ આંચ પર એને બરાબર ઉકાળવાની છે, જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડી જાય। ત્યારબાદ હવે આપણે એમાં 1 ચમચી જેટલું જે ખાંડ છે તે એડ કરવાની છે, કારણ કે આપણે ગુજરાતી તો ખરા જ નહીં, દરેક શાક અને દાળમાં ખાંડ અથવા તો ગોળ તો એડ કરીએ જ છે। તો ટામેટાની ગ્રેવી બરાબર ઉકળી જાય, એમાંથી તેલ છૂટું પડી જાય એટલે હવે આપણે જે પાલકને બાફીને તૈયાર રાખી છે તે આ રીતે એડ કરી દેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે બધી ભાજીને તરત જ પાણીમાંથી કાઢી અને આપણે ટામેટાની ગ્રેવીમાં એડ કરી દેવાની છે। અને હા, એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી ભાજી એડ થઈ ગયા પછી જે ભાજીનું બાફેલું પાણી છે તેને આપણે ઢોળવાનું નથી, આપણે એનો પણ ઉપયોગ કરવાનો છે। એટલા માટે બહુ ઉતાવળ કરીને એ બધું પાણી ઢોળી નથી દેવાનું। હવે આપણે બધી ભાજીને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે આ રીતે।
બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે મીડિયમ આંચ પર એને બરાબર ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો હવે ઉપર થોડું થોડું ટામેટાનું જે પાણી છે તે જ ઉપર દેખાઈ રહ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આ પાણીને આપણે પૂરેપૂરું નથી બાળવાનું, થોડુંક રહેવા દેવાનું છે. કારણ કે આપણે જે તળેલા પનીરના ટુકડા રાખ્યા છે ને તૈયાર, તે હવે આપણે આમાં એડ કરી દેવાના છે. તો આ પનીરના ટુકડા નાખીશું ને તો શું થશે કે આ પનીર પાણીને થોડું શોષી લેશે. એટલા માટે પનીર એડ કર્યા પછી આપણે 2 મિનિટ માટે એને બરોબર ઉકાળવાનું છે, જેથી બધું પાણી પનીરની અંદર શોષાઈ જાય. તો 2 મિનિટ રાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી અને એકદમ નવી જ રીતનું પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને થશે કે હવે આપણે જે પાલકનું જે પાણી તૈયાર રાખ્યું છે એનો તો ઉપયોગ કર્યો જ નહીં, તો હવે એનો ઉપયોગ કરતાં પણ બતાડું તમને. તો પાલક પનીરનું શાક તો થઈ ગયું. હવે આપણે પરોઠા બનાવવાના છે. તો પરોઠા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જ લોટ લીધેલો છે. એમાં સ્વાદ અનુસાર મીઠું અને જરૂર પૂરતું મોણ એડ કરી અને જે આપણે પાલકને બાફી હતી એનું પાણી જે આપણે રાખ્યું છે તેને આમાં આ રીતે ગાળીને લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો પાણી થોડું હૂંફાળું હોવાથી લોટ પણ એકદમ સરસ રીતે બંધાઈ જશે અને પરોઠા પણ બહુ જ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે પાણીનો પણ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે લોટ બાંધ્યા પછી આપણે તમે ઈચ્છો એ રીતે ગોળ અથવા તો ત્રિકોણ જેવા પરોઠા તમે તમારી રીતે વણી શકો છો. તો થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી એવું પાલક પનીરનું શાક અને પરોઠા પણ તૈયાર થઈ ગયા છે. તો કોને કોને ભાવે છે પાલક પનીરનું શાક મને કોમેન્ટ અવશ્ય કરજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવી જાઓ બધા પાલક પનીરનું શાક ખાવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.